दोस्तों, जॉब सरकारी यूट्यूब चैनल में तमाરું हार्दिक स्वागत है। तो मित्रों, आज फरी हूँ तमारा माटे एक नौकरीनी जाहेरातनी माहिती साथे आवी गयो छुं। तो तमने ए विडियो सारो लागे तो अमारी यूट्यूब चैनल जॉब सरकारी ने सब्सक्राइब करो, विडियो ने लाइक करो अने तमारा मित्रों ने ते विडियो शेर करो। तो मित्रों, चालो जोईए आ एक मानद वेतनवाળી नौकरीनी माहिती। तो अमदावाद ट्राफिक ब्रिगेड, अमदावाद ट्राफिक ट्रस्ट द्वारा अमदावाद ट्राफिक ब्रिगेड ने मानद सेवक अने सेविकानी भरती करवा माटेनी जाहेरात आपवामां आवी छे। मित्रों, अमदावाद ट्राफिक ट्रस्ट तरफथी 650 ट्राफिक ब्रिगेड मानद सेवकनी पसंदगी करवामां आवनार छे। एमां 214 महिला छे, ज्यारे 436 पुरुष ट्राफिक ब्रिगेडनो समावेश थाय छे। जेथी जाहेरातमां जणाव्या मुजबनी लायकात धरावता उमेदवारोए नीचे जणावेला सरनामे नियत फॉर्म मेळवी अरजी करवानी रहेशे। हवे अहींया एक नोंध आपी छे, तो अहींया लख्युं छे के जग्याओमां वध अने घट थई शके छे, एटले के वधारो घटाडो जग्याओमां थई शके छे। मित्रों, आगळ जोईए तो ट्राफिक ब्रिगेड ए मानद सेवा छे, सरकारी अर्ध सरकारी नौकरी नथी। मानद सेवक अने सेविका संपूर्ण तालीम मेळव्या बाद सेवा पर हाजर थयेथी तेओने प्रतिदिन ₹300 मानद वेतन तरीके आपवामां आवशे। हवे मित्रों, अहींया निमणूकना जे नियमो छे ते जोईए तो एक, ट्राफिक ब्रिगेडमां फॉर्म भरवा इच्छता उमेदवारोनी उंमर 18 થી 40 वर्ष होवी जोईए। बीजा नंबर पर छे के न्यूनतम शैक्षणिक लायकात शुं होवी जोईए, तो धोरण 9 पास के तेथी वधु होवी जोईए। અહીં એક નોંધ લખવામાં આવી છે કે અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, કે જે લોકો અનુભવ ધરાવે છે પહેલાં એવા મિત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે। હવે અહીંયા SC, ST, OBC, જનરલના ધારાધોરણો માહિતી મુજબ રહેશે। અહીંયા ઉમેદવારોની શારીરિક જે માપદંડો છે તે અહીંયા આપવામાં આવ્યા છે। સેવક ना ऊंचाई जोईए तो SC, ST, OBC ने 1.62 सेमी ऊंचाई है, ज्यारे जनरलना उम्मीदवारों ने 1.65 सेमी ऊंचाई है। वजन बंने केटेगरी माटे सरखुं छे, 55 किलो। अने अहींया प्रेक्टिकलनी अंदर 800 मीटर दौड़ पुरुष उम्मीदवारों ने 4 मिनिट में पूर्ण करवानी रहेशे। महिला उम्मीदवारों की बात करिए मित्रों, तो SC, ST, OBC महिलाओं माटे 1.50 सेंटीमीटर हाइट है, જ્યારે જનરલની બહેનો માટે 1.55 સેમી હાઇટ છે। તેમનું વજન 45 કિલો હોવું જોઈએ અને બહેનો માટે પ્રેક્ટિકલની અંદર 400 મીટરની દોડ 3 મિનિટમાં તેમને પૂર્ણ કરવાની રહેશે। હવે મિત્રો, આગળ આપણે અન્ય શરતો જોઈએ તો શારીરિક કસોટીમાં પાસ થનાર મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે। જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે, જેના આધારે પસંદગી થશે। હવે પોલીસ, SRP, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, આર્મી, અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયેલા ઉમેદવારોને વિશેષ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે। ટ્રસ્ટના નીતિ નિયમોને અનુસરવાનું રહેશે। અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। રેક્ટરશ્રીનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે। જે મિત્રો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે તેવા મિત્રો પણ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે। અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલી સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકાશે। હવે મિત્રો, અન્ય વિગતો અરજી ફોર્મમાંથી જ મેળવવાની રહેશે। અરજી ફોર્મ મેળવવાની તારીખ 25/8/2025 થી 18/8/2025 સુધી રહેશે। આગળ જોઈએ મિત્રો, તો અરજી ફોર્મ મેળવવાનું સ્થળ। અરજી ફોર્મ મેળવવાનું 2 સ્થળ છે, તેમાંથી પ્રથમ સ્થળ છે PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર, અને બીજું છે અમદાવાદ શહેરના ટ્રાફિકના નીચે દર્શાવેલા 14 પોલીસ સ્ટેશનો ખાતેથી મેળવી શકાશે। એટલે કે અમદાવાદ ટ્રાફિકના જે 14 પોલીસ સ્ટેશનો આવેલા છે આખા અમદાવાદમાં, ત્યાંથી પણ તમે આ ફોર્મ મેળવી શકો છો। હવે આ 14 પોલીસ સ્ટેશનની યાદી અહીંયા આપવામાં આવેલી છે, એ તમારે જોઈ લેવાની રહેશે મિત્રો। હવે અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ 25/8/2025 થી
9/2025 સુધી સવારે કલાક 11 સાંજે 6 સુધી જમા કરાવી શકાશે. સ્થળની વાત કરીએ તો મિત્રો PRO રૂમ જૂની પોલીસ કમિશનરની કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર રહેશે. ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલી પોલીસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી ફોર્મ ભરી ઉપરોક્ત સ્થળે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. તમે જો ઉપર આપેલી જગ્યાએ ફોર્મ લેવા નથી જતા તો તમે https://cp-ahmedabad.gujarat.gov.in પર જઈ અને ફોર્મ ડાઉનલોડ કરી અને ઓફલાઈન તમે PRO રૂમ જૂની પોલીસ કમિશનરની કચેરી શાહીબાગ ખાતે જમા કરાવી શકો છો. અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ ઉક્ત સ્થળે પરત જમા કરાવવાની રહેશે. તો મિત્રો આ હતી ટ્રાફિક બ્રિગેડની જાહેરાત, જેમાં ભરતી થવા માંગતા યુવાનોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ.